આજે જીવદયા વીર ભરતભાઈ કોઠારીને પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમમાં આવવાનું થયું। વહેલી સવારથી બનાસકાંઠામાં અનેક કાર્યક્રમોમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો। મેલડિયાજીના વિકાસ કાર્યોના ખાતમુહૂર્તની વાત હોય કે પછી નવી 51 બસો થકી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના નાગરિકો માટે અવર જવર માટે એમને ગામથી શહેરો સુધી, શહેરથી ગામો સુધી વિદ્યાર્થીઓને બનવા માટે આ નવી બસોનું લોકાર્પણ કરવા આદરણીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માલી અને અમે લોકોએ કર્યું। અને જીવદયા વીર ભરતભાઈ કોઠારીનું આપણે જોયું કે પ્રતિમાનું બી હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। વર્ષો સુધી જેમને પોતાનું જીવન આખો અબોલ પશુઓના જીવ બચાવવા માટે રાખ્યું। અડધી રાત્રે હાઈવે પર છરા લઈને નીકળેલા ગૌ હત્યારાઓની સામે લડવાની વાત હોય કે પછી એમને બચાવીને એમના રક્ષણ માટે એમને પાંજરાપોળના માધ્યમથી એમને સારું જીવન આપવાની વાત હોય, આ બધા જ કાર્યોમાં એમને ખૂબ અદ્ભુત કામગીરી કરી છે। અને ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારના સ્પષ્ટ વિચારો છે કે ગૌ હત્યારાઓને છોડશો નહીં। ગમે તે ખૂણે, ગમે તે ગામમાં જઈને છુપાય, પકડીને લાવીને સીધા બી કરશો અને સજા બી અપાવીશો। આ વર્ષે ઐતિહાસિક ચુકાદાઓ આવ્યા છે। દેશના ઇતિહાસમાં ક્યારેય ના આવ્યા હોય એવા ચુકાદાઓ બી આ વર્ષે લાવવામાં ભારતીય જનતા પાર્ટીની આ સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે। આજીવન કેદની સજા સંભળાવવામાં આવી। આ ગૌ હત્યારાઓ આ જીવન સુધી જેલમાં સડશે, જેલમાં રહેવું પડશે એ પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે। એક પછી એક કેસોની પાછળ આખી સરકાર લાગી છે। સરકારના બધા જ વકીલો આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક દરેક જિલ્લામાં કામ કરે છે। આપણે પોલીસમાં બી એક નવો પ્રયાસ કર્યો છે। પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યારાઓને રોકવા, ટોકવા અને ક્યાંય ને ક્યાંયથી પકડીને લાવવા અને ગૌ હત્યામાં જોડાયેલા લોકો ઉપર વોચ રાખવા માટે, ગાય માતાને બચાવવા માટે, ગૌ હત્યા રોકવા માટે એક નવી સ્ક્વોડ બનાવવામાં આવી છે। હમણાં પાયલટ કામગીરી આખા ગુજરાતમાં ત્યાં ચાલી રહી છે। એના ઉપરથી આખા ગુજરાતની અંદર ભવિષ્યની અંદર વિચારણા કરવામાં આવશે। થેન્ક યુ।